હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તમને એમ લાગતું હશે આજે નવા નવા કપડાં કેમ પહેર્યા છે, પણ આજે જવાનું છે લગ્નમાં. લગ્નમાં પહેલા તો નહોતું જવું, પણ મને એમ થયું કે હાલને જઈએ, કે કરે છે તો હાલ લગ્ન જઈએ, બીજું શું ત્યાં હે જવું પડશે લગ્નમાં તો જવું પડશે. તો કોટ લઈ લીધો ટાઈટનો માહોલ ને છે એટલે કોટ તો લેવું પડે લગ્ન માટે. ભાવનગર જવાનું, ટ્રેનમાં જાય કે ગાડીમાં જાય એ ખબર નથી. જોઈ છે એમાં જાય નક્કી કરવી પછી વિચાર્યું આગળ જાય. એટલા બધા ઠેલા ને બેલા ને તગી નાખ્યું તૈયાર હતારમાં ઠેલો બેલો જતો. હે મારે કપડાં મેચિંગ કરવા છે. અમે બંને કપડાં મેચિંગ કરીને ક્યાં તો મેચિંગ 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 કપડા પહેર્યા છે, ગિફ્ટ નાખી દીધી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો આગળ. જો મિત્રો અમે આવી ગયા છે રોહિશાળા. રોહિશાળામાં ખોડિયારનો જન્મ સ્થાન છે, જન્મભૂમિ કયો કે જન્મ સ્થળ કયો, માં ખોડિયારની જન્મભૂમિ સ્થાન છે. તો મેં કીધું લાવો ને પહેલાં ખોડિયાર માના મંદિરે દર્શન કરતા જઈએ. અહીંયા તમને એક અદ્ભુત લાવો જોવા મળે છે કે વડમાંથી માં ખોડિયારની વાન કહેવાય ને જે મગર એ નીકળ્યું છે, એના પણ તમને દર્શન કરાવીશું. પછી હાલો પછી તમને જો આ વડમાંથી મગર નીકળીને એના દર્શન કરી લો. આ લાઈવ દર્શન છે હો માં ખોડિયારની. આવો લાવો તો ક્યારેક જ જોવા મળે, એટલે મેં કીધું પહેલાં હે ને ભાવનગર જતાં પહેલાં આપણે હે ને રોહિશાળા વચમાં આવ્યું છે તો આજ ભગવાન માં ખોડિયારના દર્શન કરી લઈએ. એટલે આ નજારો જો તમને કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજે પ્રસાદનું પણ ચાલુ હતું તો મેં કીધું આપણે હે ને પહેલાં પ્રસાદ વતન લઈ લેવી. તો હું ને ભૂમિ બંને હે ને પહેલાં હે ને આખા ખોડિયારમાંના મંદિરનો નજારો લીધો. અને હે ને જો આ સાતે બહેનોનો ફોટો કેવો છે ખોડિયારમાંનો છે ને એક નંબર. આવો નજારો ક્યારેક જ જોવા મળે, એટલે અમે બંને પહેલાં હે ને ખોડિયારમાંના દર્શન કર્યા મનથી. પછી એનું શૂટિંગ લીધું અને પછી અમે બંને માણસ એને પ્રસાદી લેવા બહાર નીકળી ગયા. કારણ કે પ્રસાદનું છે ને પ્રસાદી લેવા હાલો જો હવે અમે બંને માણસ એને પ્રસાદી લેવા બેસી ગયા છીએ. પ્રસાદીમાં છે રોટલી છે, શાક છે, દાળ ભાત છે, ગાંઠિયા છે, મસ્ત મસ્ત લાડુ છે. આ પ્રસાદનું મંદિર છે ને ત્યાં એને ખોડિયારની મૂર્તિ પણ છે. હોલ છે જો પ્રસાદી આવી ગઈ, ગાંઠિયા એ ગાંઠિયાની શરૂઆત, દાળ ભાત ને એવું બધું છે. અહીંયા પણ પછી એને શરૂઆત છાશ પહેલાં તો ખાટી ખાટી છાશ મસ્ત ખાટી ખાટી એની મસ્ત બહુ મજા આવે. શરૂઆત સીધી છે. જો લાઈવ પ્રસાદી તમારે કોઈને પણ જો તમે એની શરૂઆત કરી એટલી તમારા જીવનમાં બહુ સુખાકારી મને પ્રસાદી લાવો બોલતા નહીં. ઓકે, હવે પ્રસાદી લઈ લીધી ને એટલે હવે હે ને ગાડી લઈને સીધા નીકળી જાય છે ભાવનગર રોડે. એ પહેલાં તમને હે ને આગળથી ગેટથી દર્શન કરાવું માં ખોડિયારની હાથે હાથ બેનના. તમે જુઓ તમે એમ લાગશે કે વાહ, ગેટ ઉપર હાથે હાથ બેનમાં ખોડિયારના દર્શન થાય છે. જો છે ને આ ગેટનો નજારો અંદર. હવે પહેલાં છે ને મેં ગેટનો નજારો નહોતો લીધો કારણ કે પછી મેં કીધું પછી લઈ લીધું. હાલો હવે અમે બંને માણા નીકળી ગયા ભાવનગર તરફ રવાના. રોડમાં એ મદરા મદરા હાલ્યા જ આવી છે. જો કેવું શૂટિંગ આવે છે રોડનું. થોડું ઘણું શૂટિંગ લેવી તમને એમ થાય ને કે ના ના રોડનું શૂટિંગ લીધું છે. હવે સીધા તે ભાવનગર જઈશું. ભાવનગરથી અમારી હાળીના લગ્ન છે ત્યાં જઈશું. પછી અમે બંને માણા બગલી બાગમાં જો જવાય તો જઈશું. ત્યાં થોડાક શોર્ટ વિડીયો ઉતારવાના છે, બધા વિડીયો ઉતારવાના. વલભીપુરની ઓલક્યામાં માં ખોડિયારનું નહીં, માં ચામુંડમાનું જ્યાં મંદિર આવે છે ને ત્યાં ઊભું રહેવું છે.
પછી ત્યાંથી એને થોડાક કોમેડી વિડીયો, શોર્ટ વિડીયો એવું બધું બનાવવું છે. એટલે હે ને કાલના વ્લોગિંગમાં કે એડિટિંગમાં કંઈ ઉપાધિ નહીં આવે. જોઈએ એને ચશ્મા બસમાં પહેરીને તો કાંઈ જલસા કરે છે. બસ બસ હો, હવે હાથ નથી ફેરવા. 4 વાગ્યા. હાથે 4 વાગ્યા. આપણે ભાવનગર તો પૂગવાના છે તે તો મને ખબર. 4 વાગ્યે પૂગી જઈશું ભાવનગર. 101% 4 વાગ્યે ન પૂગી તો મને કીજે. લે જો આ કેટલી ગાડી હાલતી છે કોમેન્ટમાં લખજો. 50 હાલે છો. આપણે બહુ જાજી નથી હાંકતા, કારણ કે 50 ગાડી હાંકવી બહુ જાજી હાંકવી ગાડી નહીં લથડી બથડી ગઈ હોય તો બેયના પાછા વજન તો પાછા ઓછા હશે ને 2 કિલો. એટલે ગાડી છે 2 વ્હીલ, કાંઈ 4 વ્હીલ તો છે નહીં. એટલે 2 વ્હીલ છે એટલે ગાડી લથડી ગઈ હોય તો પાછી મધરા બંને માણા વાતો કરતા રોડમાં જોતા આજુબાજુના બધા નજારો જોતા એને હલાજ. કારણ કે રોજ તો હે ને એમ ઘરે વ્લોગિંગ કરતા હતા, ઘરે એડિટિંગ કરતા હતા, ઘરે ને ઘરે શોર્ટ વિડીયો કે કોમેડી વિડીયો એ બધા ઘરે ને ઘરે બનાવતા હતા. તો મેં કીધું આજે હે ને બહાર જઈશું તો બહારને થોડુંક લોકેશન તો લેવું પડે ને, કારણ કે ખટારાનો ડમ્ફરનો અવાજ એટલો બધો આવે છે ને કે વ્લોગિંગ એડિટિંગ કરવામાં હે ને થોડું ઘણું મુશ્કેલ પડશે, પણ નહીં વાંધો આવે. થોડું ઘણું શૂટિંગ આપણે ડીપ કરી નાખ્યું. એટલા માટે તો હે ને હવે આપણે જો વલભીપુરની વટી ગયા છે એવી, અને હવે આપણે સીધા તેમાં ચામુંડમાનું મંદિર છે ને ત્યાં જઈશું. અને ત્યાં કણે જઈ સીધું તે પહેલાં તો હે ને દર્શન કરી પછી સ્ટેન્ડ બેન્ડ બધું ગોઠવીને પછી વિડીયો શૂટિંગ ઉતારવું છે. થોડા કોમેડી વિડીયો ઉતારવા છે. અહીંયા હે ને પાછું વલભીપુરની ઓલકા રોડ ખરાબ છે ને, તો અત્યારે હે ને રોડનું કામ ફૂલ જોરથી ચાલી રહ્યું છે. એ તમને વતન હું દેખાડીશ કે કેટલું રોડનું કામ ચાલુ છે. પહેલાં આમાં ચામુંડમાનું મંદિર ક્યાં હતું અને અત્યારે ઠેઠ એનો ગેટ ક્યાં વયો ગયો છે. કારણ કે ગાડી વતન હેઠી નહીં ઉતરવી પડે, કારણ ગાડી રોડ ઉપર રાખીને પછી આપણે જવું પડશે. કારણ કે ત્યાં હે ને બધું એટલે બધું ખોદી નાખેલું. તો મિત્રો આપણે આવી ગયા છે ચામુંડમાના મંદિરે, જ્યાં મેં તમને કીધું હતું ને ત્યાં ગણે જો માં ચામુંડમાનું ધામ છે. શ્રી માં ચામુંડમાં એ હે ને 15 પગ્યા લાગવા ગઈ છે. તો મેં કીધું હું થોડું ઘણું શૂટિંગ કરી નાખું. મેં પેલા જો હું પગે લાગી લીધું તો એને પગે લાગવા ગઈ હતી. જો એ પગે લાગ્યા. અહીંયા બધે હે ને રોડનું કામ ચાલુ છે ને, એટલે હે ને રોડ જો અહીંયા બધો મોટો બને છે. તો ગાડી આપણી ઠેઠ સામે મૂકી દઈએ. હા પાયરેવા બહુ છે કા તો જો અહીંયા નકરા પાયરેવા છે. તમને દેખાડ્યું પાયરેવું જાય. હજી હે ને મેં બેઠા કોમેડી વિડીયો 1-2 બનાવવાના છે. તમે પછી કોમેડી વિડીયો જોઈ લીજો કે કેવા કોમેડી વિડીયો બેઠા બનાવ્યા. બાણું બન્યું હતું એટલે પેલા બાણું આપણે કરી દીધું. ના એટલો બધો ન હોય, 2-3 ફૂટ કદાચ મોટો બન્યો હોય. બહુ જાજો બન્યો હોય તો ઊંચો તો ફૂટ 1.5 ફૂટ. 1.5 ફૂટ છે. જો દેખાય નહીં 1.5 ફૂટ. અહીંયાથી ગાડી ઉતરે એવું નતું ને, એટલે પછી એને ગાડી ન્યા મૂકી દીધી. કારણ કે ગાડી કઈ ઉતરે એવું હતું નહીં. તો હવે અમે બંને થોડા ઘણા વિડીયો નાના એવા ઉતારી લેવી, અને પછી અમે સીધા અહીંથી રિટર્ન થઈશું. એટલે સીધા ભાવનગર મારા સસરાના ઘરે જઈને બેસીશું. હા પછી ડેલે જઈશું. ડેલે બેસીશું. એને બસ તૈયાર કરી નાખ વિડીયો. હા એની હોય અહીંયા ક્યાં જવાનું? અહીંયા ઉતારી નાખી બેઠા. ક્યાં અહીં ક્યાં આવું અહીંયા બને મસ્ત બને એવા છે. લેતી આવી બધું બૂટ ભલે પડ્યા. બાકડો આવડો હાર નહીં આવે, બગડેલું છે કા બધું. બાકડા ભલે બગડ્યા હોય, આપણે એવું કઈ ને વિડીયો તો ગમે ત્યાં બની જાય નાનો એવો. હું તો આપણે કોમેડી વિડીયો બનાવવાના હે ને બનાવી દે. હાલો હવે હું સ્ટેન્ડ ને એવું ગોઠવી નાખું, પછી કન્ટિન્યુ વ્લોગ મારીશ. એ આમથી આમ ઠેલા લઈને રખડે, પણ એ કાંઈ હવે હુજવા નથી દેતી ક્યાં બનાવવા વિડીયો. સારું હાલો. અને
જો મિત્રો હવે છે ને બધી રીલ્સ ને એવું કોમેડી વિડીયો થોડા ઘણા ઉતરી ગયા, શૂટ કરી નાખ્યું છે અને હવે અમે આવી છીએ ભાવનગર રવાના થઈ છે. જો આ મારું નાનું એવું સ્ટેન્ડ હતું, પાકીટ હતું, ચશ્મા હતા, આ હતી, હું હતો, આ ચશ્મા હતા. અહીંયા બધે સ્ટેન્ડ ગોઠવીને મેં શૂટિંગ કર્યું હતું. બીજો મોબાઈલ નતો એટલે શૂટિંગ કઈ રીતે કર્યું ને તમને દેખાડતા નથી. બાકી ત્રણ નહીં પણ આપણે મોબાઈલ નું શૂટિંગ તો એક મોબાઈલ માં કર્યું છે. એટલે વિડીયો શૂટ એક મોબાઈલ માં કર્યું છે. એટલે એક શૂટિંગ નો મોબાઈલ લેવો હતો આપણે. એક થોડા ઘણા પૈસા સુખ નો સૂરજ ઉગે ને પછી આપણે વિડીયો બનાવવા માટે એક લઈ લે. સુખ નો સૂરજ કા એપલ લીશું ને કા સેમસંગ લેવાનો છે ફાઇનલ છે. ક્યારે લેવી ની નથી નક્કી. સ્વિફ્ટ ગાડી જેમ ક્યારે લેવી નક્કી લેવાય. હારું હાલો એવું બધી વાતો તો હાલ્યા રાખશે. તો હવે મેં એવી સેવી ભાવના ઉભા રહી ગયા છે અહીંયા કને થોડાક ટ્રેન આવી ગઈ છે. ટ્રેન આવી ને એટલે ફાટક એમ બેને માણા ઉભા રહી ગયા. મેં કીધું ફાટક બંધ છે ને એટલે પેલા મેં કીધું ટ્રેન વહી જાય ને પછી આપણે જાય. પછી ટ્રેન વહી ગઈ. જો ફાટક ઉઘડે એટલે હવે હાલ્યા જાય. કીધો થાકીને લોતપોત થઈ ગઈ છે. થઈ જ જાવ ને ના પાડી ગાડી લઈ. ગાડી હું લેવા લાઈટ તો ગાડી લઈ તો આવડતું જ હોય રેડે. સાચી વાત કે ખોટી વાત? ફાટક ઉગાડતા બહુ વાર લાગે કા. ટ્રાફિક એટલું હોય ને ફાટક ઉગાડતા. ટ્રાફિક જોર હોય છે. અંડરગ્રાઉન્ડ અહીંયા થઈ જાય ને તો ફૂલ સારું કા. સારી જગ્યા તો અહીંથી અંડરગ્રાઉન્ડ થઈ જ જાય. અંડરગ્રાઉન્ડ થઈ જાય એટલે આપણે અહીંયા ઊભું ન રહેવું પડે. મારે નક્કી નરેન્દ્ર સાહેબ ને ફોન કરવો પડે. નરેન્દ્ર સાહેબ ને ફોન કરવો પડશે કે સાહેબ આવું ન હોય હો, તમે અંડરગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરો. ખાઈ છે ને અરે મજા આવે. બબલું ગોળ હો, બીજું કઈ નથી ખાતો. માવા બાવા તો કઈ ખાતો નથી. જાવું ગગો માવા હું હોપારી નથી ખાતો. આ તો ગળી આ ગળી હોપારી કે હોપારી નો કે ગળી હોપારી હોપારી. મને કોક એમ કેતું તું કે હું જો આવ્યો ને હું વીરુભાઈ ઘરે જાવ ને એટલે આ તો જરીક ખાવ જરીક. મને એમ થાય કે કઈ ખાતી જ નહીં. પછી ખબર પડે લગ્ન પછી આ તો હુંડલો એક ખાય સગારું એક અહીંયા પછી દાંત કાઢે. શું કરવું હા આપડે ઈ સોસાયટી માં દુકાન તો ફાટે ઉઘડ્યું છે ને એટલે હવે અમે જવાની તૈયારી કરી નાખી. ઢોકળા ખાવા આવી ગયા લાઈવ બેઠા બેઠા. કેવા મજા આવે. હે મારું લેવો જ બહુ ખાવા ભાવનગર આવી ને એટલે એકદમ ઢોકળા ખાવા આવવાનું. દાદા હું હે ચાલો હે દાદા હાથના એકદમ ઢોકળા ખાય. તમારે ખાવાનું તો આવી જાય. એક નંબર ઢોકળા હજી એક ડીશ દાદા દો ને. એક ડીશ હજી આપો. હજી એક ડીશ લઈ લેવી. દાદાને મેં કીધું મેં લાવો કાઢ લેવી. એક ડીશ માં થોડા ખાય એટલે મેં એ બી ખાઈ લીધા. કુટવાર દીધા હતા. એ જો ધડાધડ ખાવા માંડીશ. દાદા ઢોકળા ગરમા ગરમ આપી દીધા બીજા તો થાળી ભરીને આવી ગઈ છે ડીશ. ખાવા જ મળવા ઢોકળા